રાજ્યમાં હાલ અંગ દઝાડતી ગરમીથી જનતા પરેશાન છે, ત્યારે આ ગરમીથી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 48 કલાકમાં કેરળના કાંઠે ચોમાસું પહોંચશે, જેને પગલે રાજ્યમાં 29 અને 30 મે દરમિયાન ગુજરાત સહિત ઉત્તર પૂર્વ ભારતના વાતાવરણમાં પલટો આવશે। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પણ વરસી શકે છે। 7મી જૂને રોહિણી નક્ષત્રમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે, જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગમાં મેઘરાજા વરસી શકે છે। ગુજરાતના ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ 1 ઇંચ 2 ઇંચ કે ક્યારેક તો તેથી પણ વધારે થવાની શક્યતા કોઈ ભાગમાં રહેશે। ખાસ કરીને ઉત્તર ભારતના સંલગ્ન ભાગો, રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં વધારે રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ વધુ થવાની શક્યતા રહે, ક્યારેક 1 ઇંચ 2 ઇંચ જેવો થઈ શકે અને સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા રહેશે।